હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 એની અંદર જે ઇંગ્લિશ અને એનું યુનિટ 8 અ ડે છે ને કે અ ડે ઇન ધ લાઈફ ઓફ ઇન્ડિયન ફાઇટર પાયલોટ એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે જે આજનું જે આપણું યુનિટ છે એ જે કહેવાય છે કે જે હવાઈ હુમલા કરવાના હોય, જે ફાઇટર પાયલોટ હોય, એના જે જીવનનો એક દિવસ આ ફાઇટર પાયલોટ તરીકે એટલે કે ફાઇટર પાયલોટ તરીકે આ પ્લેન છે એની અંદર એક દિવસ, તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. જોઈએ, ડિટેલની અંદર શરૂઆત કરીએ. It is 5 o'clock on a cold February morning. એટલે કે શું કહેવા માંગે છે કે 5 વાગ્યાનો સમય છે. કોલ્ડ એટલે કે ઠંડો સમય છે. ઠંડો સમય છે મતલબ શિયાળાનો સમય છે. ફેબ્રુઆરી જે મહિનો છે એની સવાર છે. ફેબ્રુઆરી મહિનામાં અમથી તે ઠંડી હોય. વિંગ કમાન્ડર કે.એસ. કુકી સ્ટેપ્સ ઇન્ટુ અ સ્ટાફ કાર. હવે એક વિંગ કમાન્ડર એટલે કે કહેવાય ને કે જે પ્લેન જે આર્મીની અંદર કાર્ય કરતા હોય અથવા તો એર સ્ટ્રાઇકની અંદર કાર્ય કરતા હોય, તો એમાં જે કમાન્ડર એની અંદર અલગ અલગ બધી પોસ્ટ આવે ભાઈ, લેફ્ટનન્ટ ને કમાન્ડરને. તો કે એક કમાન્ડર છે એનું નામ છે કે.એસ. સુરેશ. એ કે.એસ. સુરેશ છે ને સ્ટેપ મતલબ ડગલા માંડે છે, ડગલું માંડે છે, પગલાં માંડે છે. ઇન્ટુ અ સ્ટાફ કાર મતલબ આ જે બધા અધિકારી હોય એમને લાવવા અને લઈ જવા માટેની કાર હોય. તો એ કાર છે એની અંદર ડગલા માંડે છે અને આ કાર છે વિથ ટેક હિમ ટુ એન એર બેઝ ઓફ ઇન્ડિયન્સ વેસ્ટર્ન સેક્ટર. અને આ કાર છે ને એમને ટેક હિમ એટલે કે લઈ જશે. કે.એસ. સુરેશ ત્યાગી છે એને લઈ જશે. સુરેશ ત્યાગીને કે.એસ. સુરેશ એને લઈ જશે. કઈ જગ્યાએ? તો કે એરબેઝ મતલબ કે જ્યાંથી જે પ્લેન છે બધા એ ચડાવવામાં આવતા હોય, જે આપણે નોર્મલી જે બેસીએ મુસાફરી માટે એ પ્લેનની વાત નથી, પણ હવાઈ હુમલા કરવા માટેના જે પ્લેન છે તો ત્યાં કને લઈ જશે. અને આ કઈ જગ્યાએ આવેલું છે એરબેઝ? તો કે ઇન્ડિયા છે. ઇન્ડિયા ભારતની અંદર વેસ્ટ એટલે કે પશ્ચિમ સેક્ટર એટલે વિભાગ, પશ્ચિમ વિભાગની અંદર આવેલું છે, ત્યાં લઈ જશે. જો અહીંયા કાર છે તો કે આ કાર છે એ બધા જે અધિકારીઓ હોય એને લાવવા અને લઈ જવા માટેની કાર હોય. ધ બ્લેક કાર પાસ થ્રુ બેરેક ટાઈપ હાઉસ. અને આ જે બ્લેક કલરની કાર છે એ પાસીસ એટલે કે પસાર થશે થ્રુ બેરેક ટાઈપ હાઉસ. ક્યાંથી પસાર થશે? આ થ્રુ એટલે કે ત્યાંથી પસાર થવું. જે બેરેક મતલબ મકાન થશે, ઘર. બેરેક ટાઈપ હાઉસ આપણે સામાન્ય રીતે કહેતા હોય ને કોટરિયા મકાન, જે અધિકારીઓના મકાન હોય એને બેરેક હાઉસ કહેવામાં આવે છે. તો એ જે મકાન છે ત્યાંથી પસાર થશે. સ્ટોપ એટ એન એરફોર્સ સિક્યુરિટી ગેટ. અને કાર ક્યાં જઈને ઊભી રહી છે? તો કે એરફોર્સ છે એનું જે સિક્યુરિટીનો જે ગેટ છે ત્યાં જઈને ઊભી રહી છે. મતલબ જ્યાંથી જે પ્લેન ચડાવવામાં આવતા હોય તો ત્યાં આગળ સુરક્ષા માટે બહારની સાઈડ ગેટ હોય અને અહીંયા સિક્યુરિટી ગાર્ડ પણ હોય, કેમ કે રાખવા પડે, ગેટ હોવો જોઈએ. નહીંતર તો જે દુશ્મન હોય છે એ કોઈ પણ સમયે એન્ટર થઈ જાય અને એને નુકસાન, આપણે જે સાધન સામગ્રી છે એને નુકસાન પહોંચાડી શકે છે. એટલે જે એનો ગેટ હોય ત્યાં આવીને ઊભી રહે છે. A uniform guard recognized Suresh and salute him smartly. હવે જે યુનિફોર્મ ગાર્ડ મતલબ જે યુનિફોર્મ પહેરેલો જે ગાર્ડ હોય, જે સિક્યુરિટી ગાર્ડ હોય એ રેકોગ્નાઇઝ એટલે ઓળખવું. એ ઓળખી જાય છે. કોને ઓળખી જાય છે? જે સુરેશ છે એને ઓળખી જાય છે કે ભાઈ આ તો આપણા કમાન્ડર સુરેશ, કે.એસ. સુરેશ એને ઓળખી જાય છે અને એને સેલ્યુટ કરે છે, મતલબ સલામ કરે છે. કેવી રીતે? સ્માર્ટથી. આમ સલામ સર એને શું કરે છે? સલામ કરે છે. બિહાઇન્ડ ધ ગેટ સ્ટાન્ડ મિગ ઓફ કહેવાય છે આને શું કહેવામાં આવે છે? IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સ. હવે જે બિહાઇન્ડ ધ ગેટ મતલબ જે ગેટ છે, જે દરવાજો છે એની પાછળ સ્ટાન્ડ એટલે ઊભું છે મિગ છે ને એ નામ છે. જે ફાઇટર પ્લેન આવે એનું નામ છે, મિગ નામ છે. અને એ શું છે? તો કે ઇન્ડિયન એરફોર્સ, જે ઇન્ડિયન એરફોર્સ છે એનું વિમાન છે. અને સ્ક્વાડ્રન્સ મતલબ ટુકડી, આનો અર્થ છે ટુકડી.
એટલે અહીંયા અર્થ એવો થાય છે કે ઇન્ડિયન એરફોર્સ છે એની જે ટુકડી છે એનું મિગનું નામનું જે પ્લેન છે એ ગેટ છે એની અંદર ઊભું છે, મતલબ ત્યાં હાજર છે. ઇચ અંડર અ ડિફરન્ટ કમાન્ડર. ઇચ એટલે કે દરેકે દરેક, મતલબ અહીંયા કણે એક વિમાન નહીં હોય. મિગ નામનું જે પ્લેન તો અહીંયા છે હાજર, એ વાત સાચી, પણ ત્યાં પ્લેન એક નહીં હોય, ઘણા બધા પ્લેન હોય. તો કે દરેકે દરેક જે પ્લેન છે એના અંડર, એની નીચે છે એને ડિફરન્ટ એટલે કે અલગ અલગ કમાન્ડર ઊભા છે. મતલબ બધા પ્લેનને ચલાવવા માટે અલગ અલગ વ્યક્તિ છે. એક પ્લેનને ચલાવવા માટે એક પાયલોટ, બીજા પ્લેન છે એને ચલાવવા માટે બીજો પાયલોટ. કે સુરેશ કોલ્ડ એઝ કુકી, એટલે કે આ જે કે સુરેશ છે એને કોલેડ એટલે કે એને બોલાવવામાં આવે છે એઝ કુકી, કુકી તરીકે. મતલબ બધા માણસો એને પ્રેમથી કુકી તરીકે એના હુલામણા નામથી બોલાવતા હશે. તો કે સુરેશ છે એને કુકી તરીકે બધા બોલાવે છે. કમાન્ડર 321 સ્ક્વાડ્રન. સ્ક્વાડ્રન મતલબ જે ટુકડી છે, એટલે જો આ જે ટુકડી છે એની અંદર આ જે કહેવાય છે કે મિગ નામનું જે વિમાન છે એને શું કરશે, આ કે સુરેશ છે એ જે ટુકડી છે સ્ક્વાડ્રન મતલબ જે ટુકડી છે એનું જે 321 નંબરનું જે વિમાન છે એને ચલાવવાના છે. મતલબ મિગ નામના જે વિમાન છે એ બધા જે વિમાન હોય બધાના અલગ અલગ નામ આપેલા હોય. એરફોર્સના હોય કે કોઈ પણ ના હોય, બધાના અલગ અલગ નામ હોય. મિગ હોય, ઘણા બધા અલગ અલગ નામ હોય. તો એ જે ટુકડીનું જે 321 નંબરનું જે પ્લેન છે એને ચલાવવાના છે. At 5:20 AM, કુકી ઇઝ ઇન અ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ. અને 5:20 સમય થાય છે, સવારનો સમય હોય છે. કુકી છે એ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ છે ત્યાં આગળ હાજર છે. મતલબ જે પ્લેન ચલાવવાનો હોય એને પહેલાં એક રૂમ હોય એની અંદર બધો પ્લાનિંગ કરવાનો હોય, તો એ રૂમની અંદર એ હાજર હોય છે. There are maps and identification chart on the walls. હવે શું થાય છે કે આ રૂમની અંદર મેપ્સ હોય છે, મતલબ નકશાઓ હોય છે, અને આઈડેન્ટિફિકેશન મતલબ ઓળખ માટેના અલગ અલગ ઓળખ કરવા માટેના શું હોય છે, ચાર્ટ હોય છે. અને કઈ જગ્યાએ તો કે હોલ એટલે કે દિવાલ ઉપર અલગ અલગ બધા ચાર્ટ છે, બધું ઓળખવા માટે, બધું સમજવા માટે. જો આ રૂમની અંદર સમજી લો કે આ ફોટો આપણે લીધેલો છે તો કે આ વ્યક્તિ છે, ત્યાં કને મેપ છે, પછી દિવાલ ઉપર બધું સમજવા માટે અલગ અલગ તમને ચાર્ટ જોવા મળે. ટુડેઝ ઓર્ડર ફોર કુકી ઇઝ. આજે કુકીને શું ઓર્ડર કરવામાં આવ્યો છે, મતલબ આજે જે કુકી છે એને શું કાર્ય કરવાનું છે, તો કે એન એર સ્ટ્રાઇક એટ બટાલા. એને એર સ્ટ્રાઇક કરવાની છે. એર સ્ટ્રાઇક કરવાની છે મતલબ હવાઈ હુમલો કરવાનો છે. અને શેના ઉપર, તો કે બટાલા. બટાલા મતલબ એક સ્થળનું નામ છે, ત્યાં કારણે હવાઈ હુમલો કરવાનો છે, અને એ પંજાબની અંદર આવેલું છે. પણ ક્યારે હુમલો કરવાનો છે, 7 વાગ્યાનો સમય છે, વહેલી સવારે. તો એ સમયે એમને હુમલો કરવાનો છે. અને હી વિલ લીડ અ 2 પ્લાન ફોર્મેશન અગેન્સ્ટ એનિમી. અને જે કુકી છે એ લીડ કરશે. શું કરશે, તો કે 2 પ્લાનને, 2 પ્લાન છે એને લઈ જવાના છે ફોર્મેશન, એક સ્વરૂપની અંદર 2 પ્લેનને ટૂંકમાં લઈ જવાના છે અગેન્સ્ટ એનિમી એટલે કે જે દુશ્મન છે એની સામે. મતલબ એક પ્લેનને લઈને ફાઇટ કરવા નથી જવાનું, એર સ્ટ્રાઇક કરવા માટે એક પ્લેનને લઈને નથી જવાનું, 2 પ્લેન છે એને લઈને જવાનું છે. તો એ જસ્ટ પણ એક જ વ્યક્તિ 2 પ્લેન નહીં ચલાવે, બીજા વ્યક્તિ આવશે અમને, એ વ્યક્તિ છે એમની સાથે હશે. અને એનિમી છે, દુશ્મન છે, એની સામે શું કરવાની છે, એર સ્ટ્રાઇક કરવાની છે. અને કોની સામે, તો કે જો 17th આર્મ બ્રિગેડ ઓફ અ હોસ્ટાઇલ કન્ટ્રી. અહીંયા જે આપેલું છે ને હોસ્ટાઇલ કન્ટ્રી મતલબ દુશ્મન દેશ. જે દુશ્મન દેશ છે એની જે બ્રિગેડ એનો અર્થ છે ટુકડી, કે દુશ્મન દેશની એક ટુકડી છે. અને કેટલામાં નંબરની, તો કે 17મા નંબરની એક ટુકડી છે, એની સામે એર સ્ટ્રાઇક કરવાની છે. આર્મીની જે ટુકડી હોય તેની સામે. This mission is assigned by command headquarter. આ જે મિશન છે, જે એર સ્ટ્રાઇક કરવાની છે, એ અસાઇનનો અર્થ એ સોંપવામાં આવ્યું છે. કોના દ્વારા સોંપવામાં આવ્યું છે, તો કે કમાન્ડ હેડક્વાર્ટર છે. મતલબ હેડક્વાર્ટર છે, જ્યાંથી ઓર્ડર આપવામાં આવ્યો છે કે ભાઈ કુકી જાઓ તમારે, અને આગળ નામ આવશે બંડલ ત્યાગી, તમારે બંને જઈને 2 પ્લેન લઈ અને બટાલા છે એના ઉપર એર સ્ટ્રાઇક કરવાની છે, એના ઉપર હુમલો કરવાનો છે. વોર ટાઈમ કન્ડિશન આર પ્રેક્ટિસ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ. જે વોર ટાઈમ કન્ડિશન મતલબ યુદ્ધ ટાઈમની જે કન્ડિશન છે, મતલબ જે સ્થિતિ છે, જે સમયે યુદ્ધ કરવાનું છે એ સમયે જે પ્રેક્ટિસ તમે કરવામાં આવો
જે પ્રેક્ટિસ કરો છો એકચ્યુઅલી હકીકતની અંદર એઝ પોસિબલ, એટલે કે જેટલી તમે પોસિબલ કરો, જે સમયે યુદ્ધનો સમય હોય અને એ સમયે તમે જેટલી પ્રેક્ટિસ કરો એટલું તમારા માટે સારું છે, એટલું પોસિબલ હોય. સમજી લો કે આપણે જ છીએ, આપણે ક્રિકેટ મેચ રમવાની હોય અથવા તો કોઈ પણ ટીમ નીચે દેશ હોય, ઇન્ડિયા હોય, ઓસ્ટ્રેલિયા હોય, કોઈ પણ દેશ હોય, એને કોઈ દેશ સામે જ્યારે મેચ રમીએ છે તો એની પહેલાં શું કરતા હોય છે? પ્રેક્ટિસ કરતા હોય છે, પ્રેક્ટિસ મેચ રમતા હોય છે. ઘણીવાર વર્લ્ડ કપની સ્થિતિ હોય એની પહેલાં પણ ઘણા બધા દેશ સામે શું કરે છે? તો કે પ્રેક્ટિસ મેચ છે એનું આયોજન કરે છે. તો અહીંયા એવું નથી કે આ કઈ રીતે બધી પ્રેક્ટિસ કરે. એમનામ કંઈ થોડુંક કોઈ જગ્યાએ ભાઈ બોમ્બ ફેંકતાય આવડવું પડે ને, એર સ્ટ્રાઇક કરતાંય આવડવું પડે ને. તો એર સ્ટ્રાઇક કરીએ ને કોઈ પણ દુશ્મનના દેશ સામે, એની પહેલાં આ બધાને ટ્રેનિંગ આપવી પડે, એ બધાને ટ્રેનિંગ લેવી જોઈએ. અને એના માટે જેટલી પ્રેક્ટિસ કરવામાં આવે એટલી જરૂરી છે. જેટલી પ્રેક્ટિસ વધારે એટલું શક્ય બને. ભાઈ ઉપરથી હવાઈ હુમલો કરતા હોય, બધું જોવું પડે, વાતાવરણ કયા પ્રકારનું છે, પવન છે, ઉપર ધૂંધળું વાતાવરણ છે કે ભાઈ વાદળછાયું વાતાવરણ છે, અને પવન વધારે હોય ને તમે બોમ્બ ફેંકો, જ્યાં ફેંકવાનો હોય એના બદલે બીજી જગ્યાએ જઈને પડે, તો એની બધી કેલ્ક્યુલેશન કરવી પડે. એટલે જેટલી પ્રેક્ટિસ કરો હકીકતની અંદર એટલી જરૂરી છે, એટલે તમારા માટે બેટર છે, આપણા માટે નહીં. પણ વાત થાય છે એર સ્ટ્રાઇકની વાત થાય છે. ઓન ધીસ ડે કુકી ઇઝ ટુ બીજી ટુ વરી અબાઉટ ધ રિસ્ક. અને આ દિવસે જ્યારે સ્ટ્રાઇક કરવાની છે એ દિવસે કુકી છે ને એ ટુ બીજી, એટલે કે એટલા બધા વ્યસ્ત છે કે એમની પાસે વરી ચિંતા કરવા માટેનો પણ ટાઈમ નથી. શેના વિશે ચિંતા? તો કે રિસ્ક, કે આ જ્યારે હું સ્ટ્રાઇક કરું છું તો એ સમયે મારા ઉપર કેટલું જોખમ છે. કદાચ દુશ્મન દેશ છે એ આપણી ઉપર કંઈક હુમલો કરે અને આપણું મૃત્યુ પણ થઈ જાય. તો રિસ્ક શું છે, કયા પ્રકારનું જોખમ છે, એના વિશે ચિંતા કરવા માટેનો પણ કુકી પાસે ટાઈમ નથી, એટલા તો વ્યસ્ત છે. He calls the meteorological officer to get the weather report. અને એ શું કરે છે? કોલ એટલે કે બોલાવે છે. કુકી બોલાવે છે. અહીંયા આપણને આપેલું છે કે meteorological officer એટલે શું થશે? તો કે હવામાનના નિષ્ણાંત, એના જે ઓફિસર, બધું હવામાનની માહિતી મેળવવી પડે તો એ ઓફિસરને બોલાવે છે. અને એ ઓફિસરને બોલાવે શેના માટે? તો કે વેધર, જે વાતાવરણ છે ને, વાતાવરણ કયા પ્રકારનું છે એનો રિપોર્ટ અમારે જોઈએ છે, બધું જાણવું પડશે, એના પછી કોઈ હુમલો કરી શકાશે. અને તો હવે આ જે હવામાનના જે અધિકારી છે એ રિપોર્ટ આપે છે. શું કહે છે? થિક ક્લાઉડ, મતલબ જાડા એવા ક્લાઉડ છે, ઘાટા વાદળ છે, મતલબ વાદળછાયું વાતાવરણ છે, અને 550 મીટર, મતલબ 550 મીટર ઉપર એવા વાદળછાયું વાતાવરણ છે. વિઝિબિલિટી 5 કિલોમીટર. વિઝિબિલિટી એટલે કે શું? દ્રશ્યમાન, કેટલું જોઈ શકાય છે? 5 કિલોમીટર સુધી આપણે આમ જોઈ શકાય છે. વાદળછાયું વાતાવરણ છે, વધારે ખુલ્લું હોત તો વધારે જોઈ શકાતું હોત. અને ત્યાર પછી હેઝ એટ 400 મીટર. હેઝ મતલબ શું કહેવાય ને કે ધુમ્મસ જેવું વાતાવરણ 400 મીટર સુધી દ્રશ્યમાન છે, મતલબ જોઈ શકાય છે. અને પછી કે વેસ્ટ વાઇન્ડ એટ 15 કિલોમીટર પ્રતિ અવર. જે પશ્ચિમી દિશાના જે વાઇન્ડ એટલે કે પવન છે એ 15 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યા છે. મતલબ વધારે પવન હોય તો જ્યારે બોમ્બ ફેંકવાનો હોય એ સમયે એનું કેલ્ક્યુલેશન કરવું પડે કે અગાઉ છોડવો પડે, નહીંતર તો પછી પવનના કારણે બીજી જગ્યાએ જઈને પડે એવું પણ બને. એન્ડ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ. સ્લાઇટ એટલે થોડી એવી હવાની, ડિસ્ટર્બન્સ એટલે કે ખલેલ છે. થોડીક હવા છે એ તમને ખલેલ પહોંચાડી શકે છે. મતલબ વાતાવરણ એ પ્રકારનું છે. પ્લેન આ ઘણા બધા ઉડતા હોય તો વાતાવરણ એવું હોય, વધારે પડતો પવન હોય તો એને પણ ઉપર એવું કહેવાય છે કે અફલાતફલી મચી જાય, મતલબ થોડો ઘસારો કે એવું લાગે. એવું ન હોય કે અધર છે તો એને તો ક્યાં ટાયર આવે, ઉપર ટાયરથી હાલવાનું છે તો જમીન ઉપર ટાયરથી હાલે, એવું નથી હોતું. પણ એને પણ ત્યાં હવા છે એ ડિસ્ટર્બ કરી શકે છે. નાવ માર્કર પેન્સ, રૂલર્સ, પ્રોટ્રેક્ટર એન્ડ compass are waiting for him on long wooden table. અને હવે શું થાય છે તો કે માર્કર પેન, જે માર્કર પેન હોય એ પેન, પછી રૂલર્સ મતલબ પટ્ટીઓ, અને પ્રોટ્રેક્ટર મતલબ એનો અર્થ એવો થશે કે કોણ માપક, એટલે બધું માપ લેવું પડે, જે ગણતરી બધી કરવી પડે ને એના માટે. અને કંપાસ મતલબ હોકાયંત્ર. આ હોકાયંત્ર, આ બધી વસ્તુ છે એ રાહ જોવે છે. કોની રાહ જોવે છે? કુકીની. અને કઈ જગ્યાએ રાહ જોવે છે? તો કે લાંબુ એવું વુડન ટેબલ, મતલબ લાકડાનું ટેબલ છે, ત્યાં આ બધી વસ્તુ રાહ જોવે છે. મતલબ ત્યાં કુકીને જવાનું છે અને ત્યાં જઈને બધા પ્રકારની ગણતરી કરવાની છે.
કુકી ટેક્સ આઉટ અ મેપ ફ્રોમ ધ સેલ્ફ. હવે કુકી છે ને ટેક આઉટ એટલે બહાર કાઢે છે એક મેપ, એક નકશો બહાર કાઢે છે. ક્યાંથી બહાર કાઢે છે? સેલ્ફ એટલે કે અલમારી, આપણે કબાટ પણ કહી શકીએ. કપબોર્ડ એટલે કબાટ થાય, સેલ્ફ એટલે અલમારી થાય, મતલબ એક અલમારી જેવું હોય છે. અને ત્યાંથી કુકી છે એક શું કરે છે? મેપ બહાર કાઢે છે. એન્ડ ચોક્સ આઉટ ધ પાથ. પાથ મતલબ રસ્તો, અને ચોક આઉટ એટલે કે દોરવું. અને શું કરે છે? રસ્તો દોરે છે. મતલબ જો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રકારની બધી કેલ્ક્યુલેશન કરે છે, ગણતરી કરે છે કે અહીંયાથી આપણે પસાર થઈશું, અહીંયાથી નીકળશું, આ સમયે હુમલો કરશું, આ સમયે આપણું પ્લેન આટલી સ્પીડે ઉડે અને ત્યાં આટલા સમયે પહોંચે. એક એક સેકન્ડની પણ ગણતરી કરવી પડે. એન્ડ સ્પીડ ઓફ ધ પ્લેન, અને જે પ્લેન છે એની સ્પીડ પણ ગણતરી કરે છે, જોવે છે, બધું ગણતરી કરે છે, બધું ડિસિઝન લે છે. ઇન 1 hour ધ મિશન ઇઝ પ્લાન. 1 કલાકનો સમય થાય છે તો જે આખું મિશન હતું, આખો જે હુમલો કરવાનો હતો, જેટલું પણ આપણે એર સ્ટ્રાઇક કરવાની હતી, એનો જે મિશન છે એ આખો પ્લાન થઈ ગયો. કામ તમામ આખું પ્લાન થઈ ગયો, બસ હવે જવાનું છે પ્લેન લઈ. ધેન હી ગોઝ ટુ અનધર રૂમ. અને પછી ધેનનો અર્થ શું થશે? પછી. એ ગોઝ ટુ અનધર એટલે કે બીજી રૂમની અંદર જાય છે અને ડિસ્કસ ધ ટાર્ગેટ વિથ એન આર્મી ઓફિસર. અને ડિસ્કસ કરે છે એટલે કે ચર્ચા કરે છે કે એનો જે ટાર્ગેટ હતો એના વિશે ચર્ચા કરે છે. કોની સાથે? આર્મી ઓફિસર છે એની સાથે ચર્ચા કરે છે. ભાઈ આર્મીના ઓફિસર છે એની સાથે ચર્ચા કરવી પણ જરૂરી છે, એની માહિતી લેવી જરૂરી છે. તો એની સાથે શું કરે છે? ચર્ચા કરે છે. સ્ક્વાડ્રન લીડર બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર. જો છે ને શું કહેવાય છે, આપણે હમણાં જ વાત કરી હતી કે જે 2 પ્લેન છે લઈને જવાનું. તો જે સ્ક્વાડ્રન મતલબ જે ટુકડી છે, ટુકડીના એક લીડર મતલબ નેતા, ટુકડીના એક અધિકારી. નેતા એટલે રાજકારણી નેતા નહીં, એ ટુકડીના એક અધિકારી છે, એનું નામ છે બંડલ ત્યાગી. એ પણ પ્રેઝન્ટ છે, એ પણ ત્યાં હાજર છે. અને એ બંડલ ત્યાગી છે જે બીજું પ્લેન છે એને લઈને જવાનું છે, એમાં એ છે. હી ઇઝ કુકીઝ વિંગ કમાન્ડ ઓન ધ ટ્રીપ. આ જે ટ્રીપ કરવાની છે, આ જે સ્ટ્રાઇક કરવાની છે, એમાં કુકી છે એના વિંગ કમાન્ડર છે, મતલબ એની સાથે રહેવાના છે. 2 પ્લેન છે એને લઈને જવાના છે. ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝ રેન્ક મીન્સ નથિંગ. ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝ મતલબ આ જે એક્સરસાઇઝ એટલે કે અહીંયા કસરતની વાત નથી, પણ અહીંયા જે મિશન જે કરવાનું છે, મતલબ જે બીજા દુશ્મન દેશ છે એની સામે લડાઈ કરવાની છે, તો એની અંદર આ પ્રવૃત્તિની અંદર રેન્ક છે ને એનો મીન્સ નથિંગ. એટલે કે રેન્ક છે ને ધ્યાનમાં લેવામાં નથી આવતું. રેન્ક એટલે શું? કે આ ઉપલો અધિકારી, આ નીચલો અધિકારી, આ સૌથી ઊંચો અધિકારી, એવું કોઈ બાબત ધ્યાનમાં લેવામાં આવતી નથી. Only 20 minutes are left before engine starting time. હવે શું થાય છે? માત્ર 20 મિનિટનો સમય બાકી રહે છે. શું થાય છે? માત્ર 20 મિનિટનો ટાઈમ બાકી રહે છે. ક્યારે? તો કે બિફોર એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ, એટલે કે એન્જિન જે સ્ટાર્ટ કરવાનું થાય એની પહેલા, મતલબ 20 મિનિટ પછી હવે શું કરવાનું છે? તો કે એન્જિન સ્ટાર્ટ કરવાનું છે. એટલે કે એન્જિન સ્ટાર્ટ કરવાને 20 મિનિટની વાર છે. કુકી ગ્રેબ્સ હેલ્મેટ. એટલે કુકી છે શું કરે છે? હવે બધી તૈયારી કરે છે, એટલે કે હેલ્મેટ છે એને પહેરી લે છે. ત્યાર પછી ઓક્સિજન માસ્ક એને પણ પહેરી લે છે. ત્યાં કને ઓક્સિજન માસ્ક છે એ પહેરવું જરૂરી છે, કેમ કે પ્લેન વધારે પડતું હવાની અંદર ઉડતું હોય તો ઓક્સિજનની કમી હોઈ શકે છે, વાતાવરણ એ પ્રકારનું હોય. અને હેડસેટ એ પણ લગાવી લે છે. હેડસેટ એટલે શું? તો કે આ પ્લેન જ્યારે ઉડે ને તો એનો અવાજ એટલો બધો આવતો હોય અને એના કારણે એ પહેરેલ, તો એને કારણે એનો અવાજ ડિસ્ટર્બ ના કરે. અને ત્યાર પછી વોક્સ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન. અને ક્યાં જાય છે? તો કે જે સર્વિસિંગ સ્ટેશન છે ત્યાં જાય છે. કારણ કે ભાઈ પ્લેન ઉડાડવાનું છે તો બધું પહેલાં ચેક કરવું પડે, બધું કે બધી વસ્તુ બરોબર તો છે ને. આપણે બાઇક લઈને નીકળવી પહેલાં ચેક નહીં કરતા? પેટ્રોલ તો છે, હવા તો છે. ધેર હી એક્ઝામાઇન્સ ફોર્મ્સ સર્ટિફાઈંગ ધેટ એવરી પાર્ટ ઇન ધ પ્લેન હેઝ બીન ચેક. અને શું કરે છે? એક્ઝામાઇન એટલે કે તપાસ કરવી. શું કરે છે? તપાસ કરે છે. શું તપાસ કરે છે? સર્ટિફાઈડ ધેટ એવરી પાર્ટ, કે મારું જે પ્લેન છે એના જે દરેક ભાગ છે, જે પ્લેનના દરેક ભાગ છે એને મેં ચેક તો કર્યું છે. એટલે રિપોર્ટ દેવો પડે કે ભાઈ તમે ચેક કર્યું ન કર્યું. તો એ બધા પાર્ટ છે એને એક્ઝામાઇન કરે છે, મતલબ તપાસ કરે છે. અને ધેન હી વોક્સ અરાઉન્ડ ધ પ્લેન. અને ધ્યાન એટલે કે પછી એ ચાલે છે અરાઉન્ડ ધ પ્લેન, આખું જે એમનું જે પ્લેન છે એની આજુબાજુ ચક્કર લગાવે છે.
બધું ચેક કરે છે, જોવે છે કોઈ વસ્તુ આડીઅવળી તો નથી ને, ટુ ચેક કરવા માટે રાઉન્ડ મારે છે. ફોર લીક્સ મતલબ ક્યાંય લીકેજ તો નથી ને, પેન અંદર ચડે પછી એનું જે અંદર કેરોસીન કે જે ફ્યુલ આવતું હોય એ બધું લીક થઈ ગયું તો. પછી લૂઝ પેનલ્સ, કોઈ પેનલ તો લૂઝ નથી ને, કોઈ પિન તો કોઈ નીકળી નથી ગઈ નહીં, અને ધેર આર નન, એવું કાંઈ હતું નહીં. મતલબ બધી વસ્તુ, બધી કન્ડિશન વ્યવસ્થિત હતી. સો હી ક્લાઇમ્સ ઇનટુ હિઝ સીટ, અને પછી ક્લાઇમ્બ એટલે શું થાય? ચડવું. અને એ ક્યાં ચડી જાય છે? એના સીટ ઉપર, મતલબ સીટ ઉપર ચડીને બેસી જાય. અને હવે હમણાં 20 મિનિટની વાર હતી એન્જિન સ્ટાર્ટ કરવાની, હવે તો સમય હાવ થોડો રહ્યો છે, મતલબ એન્જિન સ્ટાર્ટ કરવાનો સમય થઈ ગયો છે. કનેક્ટ્સ હિઝ ઓક્સિજન સપ્લાય એન્ડ રેડિયો, અને સીટ ઉપર ચડી એ કનેક્ટ કરે છે, અને ઓક્સિજન જે સપ્લાય છે એ મળવાનું ચાલુ થઈ જાય, એ શરૂ કરે છે, અને રેડિયો પણ શરૂ કરે છે, એટલે કે એને પણ કનેક્ટ કરે છે. રેડિયો કનેક્ટ કરવો જરૂરી છે, મતલબ ઉપરથી કંઈ વસ્તુ એવી બને તો નીચે ત્યાં ઘણી બધી જાણ થતી હોય. એટલે એરપોર્ટમાં જે પ્લેન જે ચડાવે જે પાયલોટની, એ પણ કોઈ વસ્તુ હોય તો એ તરત નીચે જાણ કરતા હોય, જે એરપોર્ટની જે જગ્યા હોય તો એનો રેડિયો છે એ પણ કનેક્ટ કરવો જરૂરી છે.